વાવ તાલુકાના સુપ્રસિદ્ધ અને મિની દ્વારકાથી ઓળખાતા યાત્રાધામની ઢીમા અંદર આજે જાણવા મળતી માહિતી અનુસાર બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ઢીમા ગામની અંદર આવેલ આજરોજ જન્માષ્ટમીના દિવસે ભગવાન ધરણીધર ભગવાનના ધામમાં ખૂબ જ રસ ઉલ્લાસ છે. ઘોડાપુર ઉમટ્યું હતું અને જન્માષ્ટમી ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ રાત્રિના 12 વાગ્યાના ટાઈમે થતો હોય છે અને ભગવાન ધરણીધર ભગવાનના સાનિધ્યમાં અને રામજી મંદિર, અંબાજી મંદિર, પીપાજી મંદિર, ઢીમણનાગ દાદાનું મંદિર દરેક જગ્યાએ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ ઉત્સવ ઉજવવામાં આવતો હોય છે અને ઢીમા એક ઐતિહાસિક નગરી છે અને બનાસકાંઠાનું મિની અંબાજી તરીકે ખૂબ જ મોટું તીર્થધામ છે અને અહીંયા ધૂમધામથી ભગવાન શ્રી કૃષ્ણ જન્મ ઉત્સવ ઉજવતા હોય છે. રાત્રે ભગવાનનો જન્મ કરાવી અને બીજા દિવસે ભગવાનનો જન્મદિવસ ઉજવતા હોય છે. તેઓ પુરાણી તીર્થમાં ધૂમધામથી ઉજવાય છે. વાવ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એજી રબારી સાહેબ ઉપસ્થિત રહ્યા હતા અને પોલીસ સ્ટેશનના કર્મચારીઓ અને તેઓ પણ ભગવાન શ્રી ધરણીધરના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી અને સાથે સાથે જીઆરબીના જવાનો ઊભા રહીને પોતાની ફરજ બજાવી હતી. ટીવી 18 ન્યૂઝ, ઢીમા વાવ, બનાસકાંઠા. બોલો ધરણીધર ભગવાનની જય, બોલો સ્વામિનારાયણ ભગવાનની જય, વડવાળા ભગવાનની જય. આજે આપણા ઈષ્ટદેવ એવા પરમ શ્રી કૃષ્ણજીનો આજે જન્મ નિમિત્તે આપણે સૌ આજે અહીંયા ભેગા થયા. કહેવતમાં કીધું છે કે જ્યારે જગતપતિ બંધુ દીનનાથ જ્યારે આજે અવતરણ કરે છે ત્યારે આપણા બધાના મનની અંદર એક આનંદ છવાયો છે અને આપણે સર્વે બધા ભેગા થઈ નંદ મહોત્સવ નિમિત્તે આપણે બધા સર્વે ભેગા થાવી. ગુજરાતના મિની દ્વારકા તરીકે ઓળખાતા ઢીમા ખાતે પીપાજી મહારાજનું મંદિર આવેલું છે, જે 13/2/1995ના રોજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવ્યો. ત્યારથી કરીને આજ સુધી દર વર્ષે જન્માષ્ટમી મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. જન્માષ્ટમીના દિવસે સમસ્ત દરજી સમાજના લોકો ભેગા મળે અને પીપાજી મહારાજના મંદિરને રોશની અને ફૂલ શણગાર કરવામાં આવે છે અને રાત્રે 12 વાગે જ્યારે કૃષ્ણ ભગવાનનો જન્મ થાય એ વખતે અહીંયા દ્વારકાધીશ ભગવાનના મંદિરે અને પીપાજી મહારાજના મંદિરે ધામધૂમથી ભગવાનના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવે છે અને એના નિમિત્તે દરેક બાળકોને ચોકલેટ અને રમકડાં વેચીને એની ઉજવણી કરવામાં આવે છે અને અહીંયા વધારે જન્માષ્ટમીના દિવસે જે દરજી સમાજના જ્ઞાતિબંધુઓ વધારે છે તેના માટે ફળાહારની વ્યવસ્થા કરવામાં આવે છે અને સવારે અહીં રોકાયેલ તમામ યાત્રિકોને ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. આવી રીતે સમસ્ત દરજી સમાજ સાથે મળે અને પીપાજી મહારાજના મંદિરે ખૂબ જ ધામધૂમથી અને મોજથી અને આનંદથી ઉલ્લાસથી भगवान श्री कृष्ण जन्मोत्सव की उजवणी करे छे. जय श्री कृष्ण जन्माष्टमी की आप सभी को हार्दिक शुभकामनाएं एवं बधाई. इस बार भगवान श्री कृष्ण की 5251वीं जन्म जयंती मनाई जा रही है पूरे भारतवर्ष में और जितने भी कृष्ण भक्त हैं वहाँ पर धूमधाम से भगवान श्री कृष्ण की पूजा अर्चना और श्रृंगार से भगवान का जन्म महोत्सव मनाया जाएगा. और इस दिन बहुत खास दिन है. भगवान श्री कृष्ण प्रेम के प्रतीक हैं, सुदर्शनधारी भगवान श्री कृष्ण अनंत हैं, अनादि हैं और विशिष्ट देव हैं, द्वारिकाधीश भगवान से जाने जाते हैं. और इस दिन अष्टमी को जो व्रत करते हैं वो अनेकों एकादशियों का व्रत का हमको फल प्राप्त होता है. तो ऐसी ये पुण्य दिन हम सब के लिए पावन और मंगलमय हो और पूरे भारतवर्ष के जितने भी भक्तगण हैं जो भगवान श्री कृष्ण की श्रद्धा आस्था विश्वास रखते हैं उन सबको कृष्ण भक्ति की अनंत आनंद भक्ति प्रदान हो. जय श्री कृष्ण. धरણીધર भगवान की जय. દર સાલ શુક્રવારના દિવસે દર સાલ ઘાટ ઉત્સવ કરવામાં આવે છે. કૃષ્ણ ભગવાનનો જન્મ થાય એ દિવસે આપણું ઢીમા ગામ, વાવ, થરાદ બે તાલુકાના બનાસકાંઠાના ટોટલ વ્યક્તિ ઢીમા ગામના ધરણીધર ભગવાનના મંદિરે આવી અને ઉજવણી કરે છે અને બંદરીનો પ્રસાદ લઈ અને ઘરે જાય છે અને 12 મહિના થાય એટલે ધરણીધર ભગવાનના મંદિરે આખા બનાસકાંઠાની વસ્તી આવી અને ધરણીધરના ગુણ ગાવે છે. બોલો ધરણીધર ભગવાન.